આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ ધર્મમાં શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ। વડોદરા શહેરના સુસેન રોડ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા શિવમ શુક્લ જેઓને એક અનુભવ થયો છે। શાકભાજી લેવા ગયા હોય તે વેળા એક ટામેટું જે ગણેશજીના આકારમાં હોય ત્યારે તે ટામેટું ઘરે લઈ આવ્યા છે। ગણપતિની આકૃતિ દેખાતી હોય ત્યારે દેવસ્થાનમાં પૂજા અર્ચનાથી તેઓને મૂક્યું છે। ચતુર્થીના દિવસે માંજલપુર ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં તેનું વિધિવત રીતે વિસર્જન પણ કર્યું છે। શિવમ શુક્લા અને તેના પરિવારજનોએ જણાવ્યું છે કે ગણપતિનો ચમત્કાર બતાવ્યો છે। આવતા વર્ષે પણ આવી જ રીતે ગણેશજીની પ્રતિમાની ઘરે સ્થાપના કરશે। જય ગણેશ। મારું નામ શુકલ શિવમ છે। હું ચિત્રકૂટ સોસાયટી સુસન આકાશવાણીની પાછળ રહું છું। આજે સવારે ઘરેથી એવું ડિમાન્ડ હતી કે ટામેટાં લેવાના છે અને હું ટામેટાની લારી પર સવારે 9:30ની આજુબાજુ ટામેટાં લેવા માટે ગયો અને જેમ ઢગલામાંથી ટામેટાં વીણવા માટે ટામેટાં કાઢવા ગયો ને એમાં ટામેટા સ્વરૂપમાં ગણપતિ દાદા પ્રગટ થયા અને સીધા મારા હાથમાં આવ્યા અને મેં જોયું કે આજે અનંત ચતુર્થીના દિવસે દાદાએ દર્શન આપીને અમારું બહુ સૌભાગ્ય છે કે આ રીતે દાદાએ દર્શન આપીને અમારા ઘરે પછી મેં ઘરે લઈ જઈને એમને મંદિરમાં સ્થાપિત કરી એમની પૂજા પાઠ કરી છે અને આજે સાંજે અમે માંજલપુરમાં જે ગણપતિ વિસર્જન થાય છે એ જગ્યાએ એમને વિસર્જન કરવા લઈને આવ્યા છે। હવે એવું લાગી રહ્યું છે કે દાદાએ આવી રીતે એક સંકેત આપ્યો છે કે હવે અમારા ઘરમાં આવવા માટે એટલે દાદાની જેવી ઈચ્છા હશે એ રીતે કામ કરીશું અને બધા એમને ઈચ્છાથી જ થાય છે। જય ગણેશ। એનાથી વધારે હું કંઈ કહી શકતો નથી।